આજ હું બનાવવાની છું વઘારેલી ખીચડી। વઘારેલી ખીચડી બનાવવા માટે એક કુકરમાં તેલ ગરમ કરીને રાઈ જીરાનો વઘાર કરવો અને પછી તેમાં હિંગ નાખવાની, મીઠો લીમડો, પછી ડુંગળી, બટેકા, શીંગના દાણા આ બધું નાખીને ચડવા દેવાનું। સરખી રીતે ચડી જાય પછી એમાં નાખવાનું છે લીલા મરચાં અને ટમેટાં ઝીણા કાપેલા, એને પણ તેલમાં ચડવા દેવાનું છે। આવી રીતે મિક્સ કરવો, પછી એને સરખી રીતે મિક્સ કરીને પછી ચડવા દેવાનું। પછી તેમાં નાખવાની છે હળદર, પછી નાખવાનું છે લાલ મરચું, તમારે જેટલું તીખું ખાવું હોય એટલું લાલ મરચું નાખવાનું। પછી મીઠું નાખવાનું, મીઠામાં ધ્યાન રાખવું પડે, વધારે પડી જાય તો। પછી નાખવાનું ધાણા જીરું, પછી તેને ચડવા દેવાનું। સારી રીતે મિક્સ કરીને ચડવા દેવાનું। પછી હવે કડીક ચડે ત્યાં સુધીમાં આપણે મગ અને ચોખા ધોઈ લેવાના છે। ખીચડી મગ ચોખાની જ બનાવવાની છે, બીજી એકેય દાળ અંદર નાખવાની નથી। ચોખા અને મગ ધોઈ સારી રીતે ધોઈ લેવા। પછી ચોખા અને મગ ધોયેલું પાણી કાઢી લેવાનું। પછી નાખવાનું છે આપણે કુકરમાં પાણી, તમારે જેટલી ખીચડી હોય એ પ્રમાણે પાણી નાખવું, જરૂરિયાત પ્રમાણે। પછી અંદર મગ ચોખા ઓરી દેવાના છે। પછી કુકરનું ઢાંકણું બંધ કરીને થોડીક વાર ચડવા દેવાનું, 3 થી 4 સીટી થાય ત્યાં સુધી। હવે થઈ ગઈ છે આપણી ખીચડી તૈયાર। વઘારેલી ખીચડી કોને ભાવે છે કોમેન્ટમાં જણાવજો।